નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીનું અનુમાન છે કે ગુજરાતમાં 20 જૂન બાદ જ ચોમાસું સક્રિય થશે. હાલ વાવેતર ન કરવા અથિયા શેટ્ટીની સલાહ. ગુરુવાર સુધી રાજ્યના મોટા ભાગમાં સૂકું રહેશે વાતાવરણ. ઉકળાટ અને વાદળિયું વાતાવરણ રહેશે તેવું પણ કહ્યું છે. નીચા લેવલના ભેજના કારણે હળવો વરસાદ સંભવ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પડી શકે છે હળવો વરસાદ. મધ્ય સૌરાષ્ટ્રમાં પણ થંડરસ્ટ્રોમની સંભાવના. ગુરુવાર સુધી વરસાદની કોઈ મોટી ગતિવિધિ સંભવ નથી. એટલે 20 તારીખ પછી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થશે તેવું તેમનું અનુમાન છે. ખેડૂતોને તેઓએ હાલમાં વાવણી ન કરવા સલાહ આપી હોવાની જાણકારી મળી રહી છે. અને હવે વાત દૂષિત પાણીથી રોગચાળાની. અમદાવાદથી સમાચાર. દૂષિત પાણીના ચોંકાવનારા રિપોર્ટ. એએમસીની લેબ દ્વારા તપાસમાં થયો ઘટસ્ફોટ. 3 જૂને લેવાયેલા પાણીના સેમ્પલ અનફિટ. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પાણીના સેમ્પલ અનફિટ આવ્યા. વર્ધમાન ફ્લેટ નવરત્ન એપાર્ટમેન્ટના સેમ્પલ અનફિટ. પાણીની ટાંકીમાંથી લેવાયેલા સેમ્પલ અનફિટ આવ્યા. 4 અને 5 જૂને લેવાયેલા સેમ્પલ ફિટ આવ્યા છે. હાલ સોસાયટીના નર્મદા શુદ્ધ પાણી આવી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વીક દરમિયાન જે ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશનને લઈને કમ્પ્લેન હતી, તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું. ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા. 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા. આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે. તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા છે. ભોગીલાલની ચાલીમાં પાણીની ફરિયાદના પગલે તપાસ માટે પહોંચેલા ઇજનેર અને ટીમ સ્થાનિકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી. હાલમાં જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને બબાલ થઈ હોવાની જાણકારી છે. પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અંતે પોલીસે મામલો શાંત પાડ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લી લાઈનમાં ઘર સુધી પાણી ટેન્કર આવે છે, પરંતુ પાઇપ નાનો હોવાથી એમના ઘર સુધી પહોંચી શકતું નથી. એ પાણી લગી તાત્કાલિક એલઈસી સાથે બધા સપ્લાય કરી અને તાત્કાલિક આપણે પાણીની પાઇપ પણ નવી જાળવી કરાવી દીધી છે. હાલ વોટર પોલ્યુશન આપ પણ જોઈ શકો એ કામગીરી ચાલુ છે. બને એટલું ઝડપથી કામગીરી પૂર્ણ કરાવીશું અને હવે આ જે નાની પાઇપથી પાણી મળે એ દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં મળી રહે. જરૂરિયાત પ્રમાણે હવે છેલ્લા 5 દિવસમાં પૂરતા પ્રમાણમાં ટેન્કર આપીને હવે ભવિષ્યમાં પણ એમને જરૂરિયાત પ્રમાણે ટેન્કર. એમનો પ્રશ્ન એ કર્યો કે અમારા જે બહેનો છે એ લોકોને ખાડો ખોદવા હોવાથી પાણી મૂકવામાં તકલીફ પડી એટલે ટેન્કર આવે છે પણ પાઇપ નાનો થઈ ગયો. અત્યારે અમે મળી અને એનું સોલ્યુશન કર્યું. અત્યારે હાલ એની પાણી લાંબા પાઇપથી પાણી ચોખ્ખું પાણી આપવાની. અને હવે વાત ઓપરેશન મ્યુલ હન્ટની. ખેડાના ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો. વૃક્ષારોપણ કાર્યક્રમ માટેના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો. સ્મશાન ગૃહ પાસે યોજાયેલા કાર્યક્રમમાં આ તરફ વધુ એક મહત્વના સમાચાર પાટણથી કે જ્યાં આગળ નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન કૌભાંડ ખુલ્યું છે. નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન આ મોટું કૌભાંડ આવ્યું છે. હાલમાં આપને જણાવી દઈએ તે પ્રમાણે પાટણમાં 398 કરોડના સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી છે અને પાટણથી જે સમાચાર છે તે પ્રમાણે નાણાકીય નેટવર્કની આ તપાસ દરમિયાન કૌભાંડ ખુલ્યું છે. પોલીસને પહેલેથી જ છૂટો દોર આપવામાં આવ્યો હતો. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત તપાસ કરવામાં આવી તો નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન આ જાણકારી પ્રાપ્ત થઈ. પાટણ, ચાણસ્મા, હારીજમાંથી 14ની અટકાયત કરાઈ છે. ગેરકાયદેસર બેંક ખાતા અને નાણાકીય નેટવર્કની તપાસ દરમિયાન કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓ ખાતાધારકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી ખાતા ભાડે લેતા હતા. ખાતેધારકો પાસેથી એટીએમ કાર્ડ, ચેકબુક અને કોરા સહીવાળા ચેક પણ મેળવી લેવાતા હતા. હારીજ નાગરિક સહકારી બેંકમાં 13 મ્યુલ એકાઉન્ટ ખોલી ગેરકાયદેસર વ્યવહારો કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ નેટવર્ક મારફતે અંદાજે ₹398 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.
સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતાં અમે ભારત સરકારના સમન્વય પોર્ટલ અને NCCRP પોર્ટલ ઉપર જઈ અને ડિટેલમાં તપાસ કરતાં પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. આ તરફ અમદાવાદથી સમાચાર. વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર. અમદાવાદ સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો. અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે. CNGના ભાવમાં સતત વધારા બાદ નિર્ણય લેવાયો છે. ઈંધણ, વીમો અને RTO અને મેન્ટેનન્સ ખર્ચ વધતા ભાડા વધારાયા છે. નવા શૈક્ષણિક સત્રથી વધારેલા ભાડા અમલમાં આવશે. સ્કૂલ વાનના ભાડામાં ₹200 થી 300 સુધીનો વધારો. સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100નો વધારો. 2024માં CNGનો ભાવ ₹81.59 હતો. હાલ ₹88.08 પહોંચી ગયો છે. 1 કિલોમીટર માટે સ્કૂલ વાનનું ભાડું નવું જે છે તે ₹1400 છે. 5 કિલોમીટર માટે સ્કૂલ વાનનું નવું ભાડું ₹2200. 1 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું ₹800 અને 5 કિલોમીટર માટે રિક્ષાનું ભાડું ₹1200 થઈ ગયું છે. વાલીઓના બજેટ પર વધારાનો બોજ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે જ પડશે. વાલીઓને વધુ ખર્ચનો સામનો કરવો પડશે. આજે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી હતી 3:30 વાગે, અને અમારી મિટિંગમાં અમે નિર્ણય કર્યો છે કે મારુતિ વાનમાં ₹200 વધારવાના, ઓટો રિક્ષામાં ₹10 વધારવાના, સ્કૂલ રિક્ષામાં એવી જે રીતે પહેલાં અમે ₹750 ઓટો રિક્ષામાં લેતા હતા એ જ રીતે હવે ₹850 લઈશું અને પર કિલોમીટરે ₹100 લઈશું. એ જ રીતે વાનમાં પહેલાં અમે 1200 લેતા હતા, હવે મિનિમમ ભાડું ₹1400 થશે અને પર કિલોમીટર 200 વધશે. તો હાલમાં સ્કૂલ રિક્ષાનો ભાડો જે છે તેમાં અંદાજિત ₹100નો વધારો કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોએ ભાવ વધારો વધુ કર્યો છે. ₹200 થી 300 સુધીનો છે. 1 કિલોમીટર જેમ જેમ વધશે તેમ તેમ ₹100 વધારો કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હવે વાત કરીએ ખેડાની કે જ્યાં આગળ ઠાસરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો કિસ્સો સામે આવ્યો. વૃક્ષારોપણ કાર્યક્રમ માટેના છોડ નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવતા ચર્ચાનો માહોલ સર્જાયો. સ્મશાન ગૃહ પાસે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય અને ઇમરજન્સી સેવા માટે નિર્ધારિત એમ્બ્યુલન્સનો ઉપયોગ માલવાહક વાહન તરીકે કરવામાં આવ્યો. વૃક્ષો અને છોડથી ભરેલી એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે કે છોડના પરિવહન માટે અન્ય સરકારી વાહન ઉપલબ્ધ નહોતું કે કેમ. આ ઘટનાએ નગરપાલિકાની કાર્યપદ્ધતિ અને આરોગ્ય સેવાઓ પ્રત્યેની ગંભીરતા અંગે ભારે ચર્ચા જગાવી છે. અમદાવાદથી સમાચાર. ચાંદલોડિયામાં દબાણ હટાવવાની કામગીરી. મહાદેવનગર વિસ્તારમાં તંત્રની કાર્યવાહી. 12 મીટરનો TP રોડ ખોલવાની કવાયત શરૂ. આશરે 40 મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કામગીરીમાં 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા. AMCના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. હાલમાં ચાંદલોડિયામાં દબાણ હટાવવાની કામગીરીના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકો રસ્તા પર આવી ગયા હતા. 12 મીટરનો TP રોડ ખોલવાની કવાયત જે છે તે કરવામાં આવી રહી છે અને હજી આ કાર્ય માટે 4 દિવસનો સમય લાગી શકે છે. આશરે 40 મકાનો તોડવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, જે તે દબાણ હટાવવાના વિરોધમાં લોકો ઉતરી આવ્યા છે, શું પરિસ્થિતિ છે હાલમાં? ચોક્કસ નગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી આજે જે કામગીરી થઈ રહી છે તે ચાંદલોડિયા વિસ્તારમાં થઈ રહી હતી. 12 મીટરના TP રોડને જે મંજૂર કરવામાં આવ્યો સરકાર તરફથી તેઓને હાલ દબાણ મુક્ત કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત હાલ જે મહાદેવનગરના જે વિસ્તાર કહેવામાં આવે છે તેમાંથી 100 થી પણ વધુ જે મકાનો છે તેને ઇફેક્ટ થવાની છે. તે અંતર્ગત જ આજના દિવસે 40 થી પણ વધુ જે મકાનો છે જે રસ્તા કપાતમાં આવી રહ્યા છે, TP કપાતમાં આવી રહ્યા છે, તેને દૂર કરવાની કામગીરી થઈ રહી છે. સ્થાનિક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો, પરંતુ આખરે પોલીસ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે મૂકવામાં આવી હતી અને વિરોધ વચ્ચે પણ મહાનગરપાલિકા દ્વારા એ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. અને હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજના પ્રથમ દિવસે 300 મીટર જેટલું જે કામ છે તે ક્લિયર કરવામાં આવ્યું છે. એટલે 40 જેટલા મકાનો જે ઇફેક્ટેબલ હતા તેઓને દૂર કરાયા છે. હજુ પણ બીજા અન્ય જે 60 થી પણ વધુ જે મકાનો છે જે ડિમોલેશન આવતીકાલે અને આવનારા દિવસોમાં ચોક્કસપણે થશે. નગરપાલિકા તરફથી આ તમામ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી કે આ જે જાહેર રસ્તાને જે ખુલ્લો કરવાનો છે, TP રસ્તો છે અને ત્યાં
સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે અહીં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે, અહીં નવી ડ્રેનેજ લાઇન, સ્ટોમ વોટર લાઇન નાખવાની જરૂર છે. તે અંતર્ગત જ આ ટીપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દરમિયાન જ સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો, હોબાળો પણ મચાવ્યો હતો. એક સમય માટે કામગીરી રોકવી પણ પડી હતી, પરંતુ આખરે નગરપાલિકાએ આ ડિમોલિશન હાથ ધરી છે. જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં થયેલા કથિત ગેરકાયદેસર ડિમોલિશનને લઈને વિવાદ થયો છે. સ્થાનિકો અને જનપ્રતિનિધિઓએ કાર્યવાહીને ભૂતિયા ડિમોલિશન ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે કોઈ પૂર્વ નોટિસ કે કાયદાકીય પ્રક્રિયા વિના 100 થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા, જેના કારણે અનેક ગરીબ પરિવારો ઘરવિહોણા બન્યા. ડિમોલિશન બાદ મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાનો ઇનકાર કરવામાં આવતા મામલો વધુ ગરમાયો. આ ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની તેમજ વિશેષ તપાસ સમિતિ રચવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં પીડિતો દ્વારા કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. Without following procedure of law mandatory એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જવાબ આપે છે કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું નથી. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર 3 ઉચ્ચ અધિકારીઓની એક સીટની રચના કરે અને આ લોકોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરીને કાયમી ધોરણે આવા માફિયાગીરી કરનારાઓના, ગરીબો પર દમન કરનારા અધિકારીઓને ડિસમિસ કરે, એ મેં આજ રોજ માંગણી કરેલ છે. ભરૂચ શહેરની ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદમાં થયેલા ગેરકાયદેસર દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મસ્જિદ પરિસરમાં આવેલ વજૂખાનું સહિતના મંજૂરી વિના બનેલા બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. લાંબા સમયથી ચાલતા વિવાદ અને કાનૂની પ્રક્રિયા બાદ સંબંધિત વિભાગે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કેટલાક બાંધકામો હટાવવાની શરૂઆત કરવામાં આવી અને આગળની કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા અને વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટની કામગીરીને લઈને દબાણ દૂર કરવાની કાર્યવાહી તેજ છે. આજે શહેરના 4 અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અંદાજે 30 થી વધુ મોટા તેમજ અન્ય કાચા પાકા મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે. કાર્યવાહી દરમિયાન 4 ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, એસડીએમ સહિત પોલીસનો મોટો કાફલો તૈનાત રાખવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગ, રેવન્યુ વિભાગ તથા ગ્રામ પંચાયતની જમીન પર થયેલા દબાણો દૂર કરાયા. અગાઉ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 8 નંબર વિસ્તારમાં 89 દબાણો દૂર કરાયા હતા. વર્ષોથી અહીં વસવાટ કરતા લોકો મકાનો તૂટતા જમીનની માંગ કરી રહ્યા છે. જોકે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે લોકોના સાથ અને સહકારથી દબાણ દૂર કરવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. 70 વર્ષથી અમે વચેલા આવીએ. અત્યારે અમારો મકાનો સાહેબ તોડી નાખો, રસ્તા ઉપર અમને મૂકી દીધા આવીએ તો અમારે ક્યાં જવાનું? તો સરકારે અમને મોકળી આપે કે સરકારે અમને જગ્યા આપે રહેવા માટે. ઝોન એ, બી, સી અને ડી ચારોચારમાં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે. રાજકોટમાં બાબા વાગીશ્વરના દરબારમાં ભક્તો ધૂણતા વિવાદ સર્જાયો છે. આ મામલે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈએ બાબા અને આયોજકોનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે દરબારમાં માત્ર મંત્રોચ્ચાર થયા હતા, પરંતુ કોઈને ધૂણવા પ્રોત્સાહિત કરાયા નહોતા. આવી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ આદિકાળથી ચાલી આવી છે. વિજ્ઞાન જાથાની કાનૂની કાર્યવાહીની જાહેરાત સામે તેમણે પણ કાયદાકીય લડત આપવાની ચેતવણી આપી છે. તેમણે ઉમેર્યું કે જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાંથી ધર્મ શરૂ થાય છે. જો કોઈ ભ્રમ ફેલાવશે તો સરકાર તેની સામે કાર્યવાહી કરશે, પણ આયોજકો કોઈ પગલાં લેવાના નથી. બાબાશ્રીએ કોઈને ધોળવા માટે આમંત્રણ આપેલું ન હતું. આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા માંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપેલું નહોતું ધૂણવા માટે. અને હવે વાત 4 પગના આતંકની.
ભાવનગરના વલભીપુરમાં પંથકના ગામોમાં પશુ ચોરી કરતી કુખ્યાત મસડા ગેંગ પોલીસે ઝડપી પાડી છે. મીડિયામાં માલધારીઓની પરેશાનીના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ તંત્ર એક્શનમાં આવ્યું હતું. વલભીપુર પોલીસે ગેંગના 3 સાગરીતોને ઝડપી પશુ ચોરીનો ગુનો ઉકેલ્યો છે. આ હાઈટેક ગેંગ પકડાઈ ન જાય તે માટે દર વખત પોતાની સ્કોર્પિયો ગાડીનો કલર બદલીને ચોરીને અંજામ આપતી હતી. ગેંગના માસ્ટરમાઇન્ડ ઇન્દ્રીશ ઉર્ફે બના સામે 20થી વધુ અને તેના અન્ય સાગરીતો સામે 7થી વધુ ગુના નોંધાયેલા છે. લાંબા સમયથી પંથકમાં હાહાકાર મચાવતી આ શાતિર ગેંગ જેલના સળિયા પાછળ ધકેલાતા સ્થાનિક પશુપાલકો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તારીખ 6 ના રોજ વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ ચોરી બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાબતની તપાસ વલભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ આર ભલગરિયા દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી હતી. આજરોજ બાતમી ના આધારે મસડા ગેંગના કુલ 3 આરોપી છે તેને ઝડપી પાડી અને આ જે વલભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ હતો. ઝારખંડથી રાજ્યસભા સભ્ય તરીકે પરિમલ નથવાણીએ 4થા કાર્યકાળ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે કહ્યું કે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે, કારણ કે મેં 2008માં ઝારખંડથી રાજ્યસભા સભ્ય તરીકે મારી સફર શરૂ કરી અને અહીંથી 2 ટર્મ સાંસદ તરીકે સેવા આપી છે. ઝારખંડ મારી કર્મભૂમિ રહી છે અને ફરી એકવાર ઝારખંડના લોકોની સેવા કરવાની તક મળી તે બદલ હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ તબક્કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના વિવિધ નેતાઓ અને એનડીએનો સમર્થન આપવા માટે આભાર માનું છું. સાથે જ ઝારખંડના લોકોના વિકાસ માટે અન્ય પક્ષોનું પણ સમર્થન માંગુ છું. કર્મભૂમિ ઝારખંડની ફરીથી સેવા કરવી મારા માટે એક લાવા સમાન છે. झारखंड में 2 बार आके गया हूँ पर मेरा समर्थन मुझे लोगों का मिला भी है, पहले से भी मिला है और 12 साल मैंने यहाँ निकाला है तो झारखंड मेरे लिए नया नहीं है. नहीं, मैंने तो काम किया हुआ है, उसके ऊपर मैं वोट मांगूंगा सबसे. પંચમહાલમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા પાનમ નદીના બ્રિજને 4 વર્ષથી વધુ સમય બાદ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ નજીક આવેલો એક તરફનો બ્રિજ જર્જરિત બનતા નેશનલ હાઈવે ઓથોરિટીએ તેને બંધ કરી દીધો હતો, જેના કારણે હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ અને અકસ્માત સર્જાવાની સમસ્યા હતી. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે આ મુદ્દે અંગત રસ દાખવી સતત રજૂઆતો અને પ્રયાસો કર્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અધિકારીઓની ઉપસ્થિતિમાં જ બ્રિજનું ફ્લેગ ઓફ કરી પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું. બંને તરફના બ્રિજ શરૂ થતા હવે નેશનલ હાઈવે નંબર 47 પરથી પસાર થતા હજારો વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે. 23 જાન્યુઆરીના રોજ આ બ્રિજના સમારકામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જે ટાઈમલાઈન હતી NHAIએ જે ટાઈમલાઈન આપી હતી એ ટાઈમલાઈનની અંદર આનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. આસપાસના ગામોના લોકો પણ, આસપાસના સરપંચશ્રીઓ પણ, પદાધિકારીઓ પણ આજે અહીંયા હાજર છે ને એ લોકો પણ ખૂબ જ પ્રસન્ન છે. કારણ કે આ એક સ્ટેજ બંધ હોવાના કારણે અહીંયા અવારનવાર ટ્રાફિક સમસ્યા અને અકસ્માત પણ બનતા હતા. એ અકસ્માતના નિવારણ માટે અમે બધાએ ભેગા થઈને ખૂબ પ્રયત્ન કર્યો અને પ્રયત્નના અંતે 4 મહિનાના અંતે સફળતા મળી છે. ગુજરાતમાં વિકાસ બી વિરાસત બીનો વિચાર જે છે તે સાકાર થયો છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 16 લાખથી વધુ મુલાકાતીઓએ વિવિધ મ્યુઝિયમોની મુલાકાત લઈને ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને નજીકથી અનુભવ્યો છે. છેલ્લા 1 દાયકામાં રાજ્યમાં સ્મૃતિવન, દાંડી કુટીર અને વડનગર મ્યુઝિયમ જેવા અનેક અદ્યતન સંગ્રહાલયોના નિર્માણથી ગુજરાતે વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડ્યો છે. AR, VR, 3D મેપિંગ અને હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે જેવી સુવિધાઓને કારણે મ્યુઝિયમો હવે માત્ર કલાકૃતિઓના સંગ્રહ સ્થાન નહીં પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને અનુભૂતિના જીવંત કેન્દ્રો બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા વારસાની જાળવણી અને નવી પેઢીને ઇતિહાસ સાથે જોડવાના પ્રયાસોને દેશ વિદેશના પ્રવાસીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. आज के म्यूजियम में जो सबसे बड़ा बदलाव आया है वो यही बदलाव आया है कि ऑब्जेक्ट के ऊपर तो फोकस है ही कि आपके पास जो कलेक्शन है उसको आपने डिस्प्ले किया हुआ है, बट उसके साथ में जो पर्यटक आ रहे हैं उनको ज़्यादा से ज़्यादा आप किस तरह से एंगेज कर सकते हैं कि अपना टाइम ज़्यादा स्पेंड करें और वो ज़्यादा से ज़्यादा अनुभव को लेके यादगार उसको किस तरह से बना सकते हैं. मेजर बदलाव जो है वो यही है आज के समय.
પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાનમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપત થયાનું સામે આવ્યું છે. આ કેસમાં ગોધરા બી ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરથી આરોપી પૂજન જોશી અને નીતિન પટેલની ધરપકડ કરી છે. આ બંને કરાર આધારિત કર્મચારીઓ છે. તેમણે ખાનગી એજન્સીઓ સાથે મળીને બોગસ બિલો બનાવ્યા હતા. આ બિલોના આધારે તેમણે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસ બંને આરોપીઓને રિમાન્ડ મેળવવા તજવીજ કરી રહી છે. તપાસ દરમિયાન હજુ પણ વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. સુરતના રાંદેરમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં ભાગીદારો વચ્ચે મોટો વિવાદ સામે આવ્યો છે. લાઇફલાઇન હોસ્પિટલ ડિરેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના પ્રમોટર અને ડિરેક્ટરે શેર અને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવતા ચકચાર મચી. ભાગીદારોને અંધારામાં રાખી શેર ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. આ આંતરિક વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. સુરતના અલથાણમાં બનેલી હત્યાની ઘટનાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો. મંગલમ હાઇટ્સ પાસે એક યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે મૃતક દ્વારા આરોપીની પત્નીને વારંવાર હેરાન કરવામાં આવતી હતી. ઘટનાને એક દિવસ પહેલા પણ છેડતીની ઘટના બનતા આરોપી રોષે ભરાયો હતો. ઘટનાના દિવસે બંને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ પથ્થર વડે હુમલો કરી યુવકની હત્યા કરી હતી. ડીસીબી પોસ્ટ ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવેલ છે. મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવેલું છે કે જે મરણ જનાર છે તે ફરી આરોપીના પત્નીને વારંવાર હેરાન કરતું અને ગઈકાલે તેણે તેનો હાથ પકડીને તેને તંગ કરેલી, જેનો દ્વેષભાવ રાખી આરોપીએ ગુસ્સામાં અને આવેશમાં આવી તેને પથ્થરથી માર મારે, જેના ભાગરૂપે મરણ જનારનું મૃત્યુ થયું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.